આણંદ જિલ્લો 27 વર્ષથી આરોગ્ય સુવિધા ધરાવતી સિવિલ હોસ્પિટલ માટે રાહ જોઈ રહ્યો છે। આણંદ જનરલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ સામે પ્રજાએ માંગ ઉઠાવી છે। સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળતા આણંદ જનરલ હોસ્પિટલ પર ભારણ વધ્યું છે। જનરલ હોસ્પિટલમાં આરએમઓએ ડોક્ટરનો અભાવ હોવાનું પણ સ્વીકાર્યું નથી। પેશન્ટને સુડાવવાની પહેલી તો, અને ત્યાં હરતા ફરતા કોઈને ફાવે ના, લોકોને ઠોકરો આગળ પીનો નીકળી જાય છે એટલી જગ્યા છે। તમે આવીને જુઓ અંદર, ચાલો મારી જોડે હું બતાવું। સિવિલ હોસ્પિટલમાં બનવી જોઈએ જિલ્લામાં। હા, તો બનવી તો જોઈએ ને। આટલી જગ્યા, એક તો પાર્કિંગની જગ્યા, ત્યાં આગળ ગાડીઓ બહાર મેળવાની, બહાર પોલીસવાળા ગાડીઓ ઉઠાઈ જાય છે, અહીંયા આગળ જગ્યા રહેતી નહીં। સારવાર મળી રહે છે જે જરૂરી છે? સારવાર તો નોમે મળતી જ નથી। સિવિલ હોસ્પિટલમાં વારે ઘડીએ પબ્લિકોને વાયદા જ કરવામાં આવે છે। પેપર ઉપર એવું આલવામાં આવે છે કે આ જગ્યાએ અમે હોસ્પિટલ બનાવીએ છીએ, આ જગ્યાએ બનાવીએ છીએ, પણ કેટલાય લોકોના જીવ જતા રહ્યા। પણ જે ગરીબ છે એ લોકો કોઈ કેમેરા સુધી આવી નથી શકતું સાહેબ। આ તમે જોઈ રહ્યા છો કે આ જે લાઈન ચાલે છે તે અડધો કલાકે અહીં નંબર આવે છે। હવે એ ભાઈને અહીંયાથી અમે કરમસદ લઈ ગયા। કરમસદમાં બી એની ટ્રીટમેન્ટ પૈસા ઉપર એ મુદ્દો અટકી રહ્યો। કરમસદ હોસ્પિટલવાળાની બેદરકારીના કારણે મારો મિત્ર મરી ગયો। જનરલ હોસ્પિટલના જે આરએમઓ છે તે આપણી પાસે ઉપસ્થિત છે, પંચાલ સાહેબ। પંચાલ સાહેબ, જે પ્રમાણે એક યુવકનું ગઈકાલે મોત થયું છે, જે સારવાર નથી મળી શકી, હાર્ટ એટેકના લઈને અહીંયા આવ્યા હતા, કરમસદ રિફર કર્યા, રસ્તામાં મોત થયું છે। કયા ડૉક્ટર હાર્ટની માટેના અવેલેબલ છે આપણી પાસે? આપણી પાસે મેડિસિનના રેસિડન્ટ પણ હાજર હતા, મેડિકલ ઓફિસર પણ હાજર હતા। તેમને તાત્કાલિક 108માં લાવેલા હતા। એ સ્ટુડન્ટ હતા, પણ એમને જ્યારે લાવ્યા ત્યારે જ સંપૂર્ણ બેભાન અવસ્થામાં ટર્મિનલ સ્ટેજમાં હતા। આપણે અહીંયા એમને ઇમરજન્સી સારવાર, જે CPR પણ આપ્યા હતા, ઓક્સિજન તાત્કાલિક ચાલુ કરાવ્યો હતો, થોડા રિવાઈવ પણ થયા હતા, પણ એમનું હાર્ટ એ સ્ટેજે હતું કે જે એકદમ એરેસ્ટમાં જ જતું રહ્યું હતું। છતાં પણ આપણે એમને રિવાઈવ કરી ઇમરજન્સીમાં તાત્કાલિક 108માં વિથ ઓક્સિજન કરમસદ મેડિકલ ઇમરજન્સી સારવાર માટે મોકલેલ હતા। તો સાહેબ, જે પ્રમાણે આ ઘટનાઓ અવારનવાર બને છે, એડવાન્સ ટ્રીટમેન્ટ આપણી પાસે અવેલેબલ નથી। કરમસદ મોકલીને કઈ ટ્રીટમેન્ટ એવી હતી જે કરમસદ મળી રહે આપણી પાસે ના મળી? કાર્ડિયોલોજિસ્ટ આપણી પાસે નથી। કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ। તો દરખાસ્ત કરી છે એ બાબતે? કોઈ રજૂઆત કરેલી છે? હા, રજૂઆત કરેલી છે। શું કહેશો સરકારને આ બાબતે કે કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ થવા જોઈએ? હા, કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ થવા જોઈએ। અહીંયા નથી તો એટલે MD મેડિસિનના ડૉક્ટર છે, કાર્ડિયોલોજિસ્ટ જેટલું જ એ કામ કરી રહ્યા છે। આપણે એમને તાત્કાલિક આ જે દર્દી બાબતે વાત કરીએ તો ECG પણ એમનો તાત્કાલિક લેવામાં આવેલો, અને ECGમાં જ એમને કાર્ડિયાક એરેસ્ટના ચેન્જીસ હતા।